ધોરાજી રોડ પર બની રહેલ ઓવરબ્રિજમાં પાણીની મુખ્ય લાઇન અડચણરૂપ થતી હોય પાણીની લાઇન ટ્રાન્સફર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવાની હોય 3 દિવસ પાણી કાપ રહેશે। જેતપુર શહેરના ધોરાજી રોડ વિસ્તારમાં રહેશે પાણી કાપ। કાળઝાળ ઉનાળામાં પણ 3 દિવસ પાણી કાપ રહેશે। ધોરાજી રોડના અલગ અલગ વિસ્તારમાં પાણી કાપ રહેવાનો છે। ધોરાજી રોડ પર બની રહેલ ઓવરબ્રિજમાં પાણીની મુખ્ય લાઇન અડચણરૂપ થતી હોય પાણીની લાઇન ટ્રાન્સફર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવાની હોય 3 દિવસ પાણી કાપ રહેશે। 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી પાણી વિતરણ બંધ રાખવામાં આવશે। જલારામનગર 1 થી જલારામનગર 3, કૃષ્ણનગર, આંબલિયાનગર, નીલકંઠ સોસાયટી, વૃંદાવનનગર, ચામુંડાનગર, વીરાશક્તિ ગાયત્રી સ્કૂલ વિસ્તાર, જાગૃતિનગર, પટેલનગર અને જીવી વિસ્તારમાં 3 દિવસ પાણી વિતરણ બંધ રહેશે। કાળઝાળ ઉનાળામાં ધોરાજી વિસ્તારના રહીશો 3 દિવસ પાણી વગર રહેશે। નગરપાલિકા દ્વારા પાણી લાઇન ટ્રાન્સફર પૂર્ણ થઈ ફરી રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, જેતપુર।